હાલો આજે આપણે બનાવવા લો મિત્રો કેમ છો બધા મજામાં છો સારું જય શ્રી કૃષ્ણ જય સીતારામ આજે આપણે બનાવવાના છીએ નૂડલ્સની સેવ સૂપમાં નાખવાની સેવ જે આપણે બહુ સરસ અને આપણા ઘરમાં હોય ને તે જ વસ્તુમાંથી બનાવવાના છીએ તો આ વિડીયો તમે અંત સુધી જરૂરથી જોજો તો તમને આ સેવ બનાવતા જરૂર આવડશે તો સારું આપણે આ સેવ બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં આ અડધો કપ ઘઉંનો લોટ લઈ લીધો છે અને 1 કપ ચોખાનો લોટ લઈ લીધો છે 1 કપ જેટલું પાણી લઈ લીધું છે અને તેલ આપણે જરૂર મુજબ લઈશું અને મીઠું આપણે સ્વાદ મુજબ નાખીશું તો તેના માટે મેં કથરોટ લઈ લીધી છે તો તેમાં આપણે આ 1 વાટકી જેટલો ભરીને ચોખાનો લોટ લઈ લીધો છે તેને મેં ચાળી લીધો છે પછી તેમાં આપણે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ નાખીશું આપણે આજે રવો નથી નાખવાના કે નથી આપણે મેંદો નાખવાના આપણે ઘઉંનો જ ઉપયોગ કરવાના છે ઘઉંના લોટનો જ પછી તેમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલી મીઠું નાખીશું તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો પછી એમાં આપણે 1 પાવડા જેટલું તેલ નાખીશું અને આપણી સેવ સરસ ઘરે એવી સરસ બનશે કે દુકાન કરતાં પણ બહુ સરસ બને છે આ સેવ ઘરે પણ અને આપણે આ ઈજી તરીકે સહેલી રીતેથી આપણે આ ઘરે સેવ બનાવી શકીએ છીએ અને આપણે સૂપ પણ ઘરે બનાવી શકીએ છીએ તો જો આપણે ઘરે બનાવી શકતા હોય તો આપણે બજારમાંથી શું કરવાનું ખાવું જોઈએ બજારનું તો આપણે તેના માટે પહેલાં આપણે આ બધો લોટ છે ને એકદમ મિક્સ કરી લઈશું તેલ ને બધું અને આ વિડીયો જો તમને સારો લાગે તો અંત સુધી જરૂરથી જોજો અને આ અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ સેવ આપણે ખાવામાં પણ બહુ સરસ લાગે છે છોકરાઓને દઈએ ને તો છોકરાઓને તો બહુ જ ભાવે છે બાળકોને અને ઘરે બનાવેલી હોય એટલે નાના મોટા બધા ખાઈ શકે છે અને આપણે ઘરે બનાવી હોય એટલે આપણને ખબર જ છે કે આમાં આપણે બીજું કંઈ જ નથી અને આને આપણે બનાવીને 10-15 દિવસ માટે સ્ટોર પણ કરી શકીએ છીએ હવે આમાં થોડું થોડું પાણી નાખતા જઈશું અને આપણે આ લોટ કઠણ જ બાંધવાનો છે આપણે પાણી તો આપણે જરૂર મુજબ જ નાખીશું તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે અને મારે આટલા જ પાણીની જરૂર પડી છે આ કપમાંથી જો તમને દેખાય છે ને આટલા જ પાણીની જરૂર પડી છે આટલું તો ભરેલું જ છે એટલા પાણીની જ જરૂર પડી છે આપણો લોટ એકદમ બંધાઈ ગયો છે સરસ રીતે આમાં આપણે બીજું કંઈ જ નાખવાનું નથી અને તેલવાળો પણ નથી કરવાનો હવે આને આપણે થોડીક વાર ઉણવશું થોડોક સોફ્ટ કરીશું તો આપણો લોટ છે ને એકદમ ઉણવાઈ ગયો છે આપણે તેને સોફ્ટ જ કરવાનો છે રેસ્ટ નથી આપવાનું અને પછી આપણે હવે એક ડીશ લઈ લઈશું અને તેમાં આપણે સેવ પાડીશું તમે 2 રીતે સેવ બનાવી શકો છો આવી રીતે ડીશમાં સેવ કરીને પાડીને પણ તળી શકો છો જો આવી રીતે અને આ સેવ અસલ છૂટી જ પડે છે જો ભેગી પણ નથી થતી છે ને આવી રીતે પણ બનાવી શકીએ છીએ પછી આને હાથમાં લઈને તળી લેવાનું છે ને આવી રીતના એકદમ છૂટી પણ પડે અને હવે આપણે ડાયરેક્ટ તેલમાં પણ તળીશું તે પણ જોઈશું
તો છે ને હવે આપણે તેને જે આપણે ઓલી ડીશમાં પાડેલી હતી ને એ સેવને તળીશું. એ જો આવી રીતના આમ લઈને જ તળેવા છૂટી છૂટી થઈ જાય છે. આપણે ધીમા જ તેલમાં ધીમા બહુ એને આવવા નથી દેવાનું તેલને. થોડું થોડું ગરમ થઈ જાય, થોડા ગરમ તેલમાં જ આપણે ફ્રાય કરવાની છે, ધીમા ગેસે તે. હવે આપણી અંદર ઉપરથી લાલ થઈ જશે સેવ અને અંદરથી કાચી રહેશે. આવી રીતે ફેરવતા રહેવાનું. તો છે ને આપણી સેવ અસલ આપણે સૂપમાં જે આવે છે ને એ સેવ જેવી જ લાગે છે, એવી જ સેમ સરસ જ લાગે છે. ખાવામાં પણ એમનેમ ખાવામાં બહુ સરસ લાગે છે. તો તમે આવી રીતના ઘરે જ સેવ બનાવીને સૂપમાં નાખીને પણ પી શકો છો. જો કેટલી સરસ લાગે છે અને છે ને એની જેવી જ. જો વળી અસર છૂટી થઈ જાય. જો છે ને તમારી સામે જ, હું ક્યાંયથી સ્કીપ પણ નથી કરતી. આપણે બે રીતે સેવ બનાવી. જેને પગ દુખતા હોય, ઊભા ન રહી શકતા હોય તે નીચે ડીશમાં અથવા તો પેપર ઉપર પણ પાડીને આવી રીતના તળી શકે છે. અને જેને ડાયરેક્ટ તેલમાં તળવી હોય તે ડાયરેક્ટ પણ તેલમાં તળી શકે છે. તો સારું મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય ને તો એક લાઈક જરૂરથી કરજો, જેથી અમને પણ નવા નવા વિડીયો બનાવવાનું મન થાય. હવે તેને પણ એ જ રીતેથી આમ ફેરવી લઈશું અને તળી લઈશું. આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરતાં થોડીક ધીમી રાખવાની, એટલે આપણી સેવ લાલ ન થઈ જાય અને અંદરથી કાચી ન રહે. બાળકો તો આને કાચી જ ખાય, સૂપની પણ વાત નહીં જોવે, એટલી આ સરસ લાગે છે. વળી આમાં વળી મેંદો પણ નથી નાખેલો, આપણે ઘઉંનો લોટ ને ચોખાનો લોટ જ નાખેલો છે, નથી આપણે આરાનો લોટ નાખેલો, કોઈ વસ્તુ નહીં. આપણે પ્યોર દેશી રીતે જ બનાવી છે, તો પણ કેવી સરસ બની છે. થોડીક વ્હાઈટ ન લાગે એકદમ, પણ આમ સેજ ડાર્ક ઉપર લાગે, પણ લાગે તો સરસ જ. સ્વાદમાં વળી 100% મીઠી જ લાગે. તમારે એકદમ વ્હાઈટ કરવી હોય તો એમાં બે ચમચી જેટલો આરાનો લોટ નાખવાનો. આમાં તમે ખાલી મસાલો વેરીને પણ ખાઈ શકો છો આ સેવ ઉપર. આ તમારે સૂપ બનાવવું હોય ત્યારે તમે આવી રીતના પહેલા સેવ બનાવી લો, પછી તમારે જ્યારે સૂપ બનાવવું હોય ત્યારે તમે બનાવી શકો છો. એક ડબ્બો ભરી લેવી આપણે આવડી સેવ બનાવી, અને પછી જ્યારે આપણે સૂપ પીવાનું મન થાય ત્યારે આપણે સૂપ બનાવીને પણ એમાં નાખી શકીએ છીએ અને પી શકીએ છીએ. હવે આપણે કાઢી લઈશું. તો આ રીતે બધી સેવ આપણે બનાવી લેશું. છે ને, જોવામાં જેટલી સરસ લાગે તો ખાવામાં કેટલી સરસ લાગે.
હાલો, તો બનીને તૈયાર છે આપણી નૂડલ્સ સેવ. સૂપમાં નાખીને પી શકીએ ને તે. તો આ સેવ જરૂરથી એકવાર બનાવજો અને કહેજો તમને આ સેવ કેવી લાગી. તો જય શ્રી કૃષ્ણ, જય સીતારામ, આવજો.